શું ગુજસેટ 2026 નું પેપર આ વખતે અઘરું આવશે કેમ કે બોર્ડની પરીક્ષા પછી ઘણી બધી રજાઓ હતી? તો વિદ્યાર્થી મિત્રો ખાસ સમજી લો કે ગુજસેટ 2020, 21, 22, 23 અને 24 ના પેપર્સ તમે જોશો તો એ રેગ્યુલર એકંદરે સરળ હતા. 12th ની એનસીઈઆરટી બેઝ હતા. તો તમે સરસ રીતે એનસીઈઆરટી તૈયાર કરી છે તો ગુજસેટના પ્રશ્નો તમને આવડી જાય. 2025 ની અંદર મેથેમેટિક્સનું પેપર થોડું લેન્ધી હતું. જે પેપર સેટર હોય છે ગુજસેટનો એ એકાદ કે બે પ્રશ્નો એવા સેટ કરતો હોય છે કે જેમાં વિદ્યાર્થી ફસાઈ જાય અને એના લીધે બીજા પ્રશ્નો વિદ્યાર્થી છોડીને આવી જાય. આ વિદ્યાર્થીનો માઇન્ડસેટ ચેક કરવામાં આવતો હોય છે. એટલા માટે વિદ્યાર્થીઓ મિત્રો હું તમને ખાસ સમજાવવા માંગીશ કે પેપરમાં કોઈ પ્રશ્ન તમને અઘરો લાગે છે, સોલ્વ નથી થતો, તો એ ચેપ્ટરનો પ્રશ્ન, ભલે ચેપ્ટર તમને આવડતું છે, પ્રશ્નને ઈગો ઉપર ના લો. એને તમે ઈગો પર લેશો, સોલ્વ કરવાના પ્રયત્નો કરશો તો ટાઈમ જતો હશે એટલે પાછળના ઘણા બધા પ્રશ્નો તમારા છૂટી જશે. તો ગયા વર્ષે વિદ્યાર્થી મિત્રોને મેથ્સનું પેપર થોડું લેન્ધી લાગ્યું હતું અને બીજા ફિઝિક્સ ને કેમિસ્ટ્રીમાં 3 થી 4 એમસીક્યુ અઘરા હતા, પણ એમાંથી 1 કે 2 તો બોનસ મળી ગયા હતા. એટલે પેપર એકંદરે રેગ્યુલર જ આવતું હોય છે, કંઈ એવું બધું અઘરું આવતું હોતું નથી. જો તમે સરખી તૈયારી કરી છે, કેલ્ક્યુલેટરનો પરફેક્ટ યુઝ કરતા શીખ્યા છો, પરફેક્ટ વેલ્યુ મૂકતા શીખ્યા છો તો પેપર આ વર્ષે પણ સરળ જ આવશે. ગુજસેટની પરીક્ષામાં એક સારો સ્કોર કરવા માટે તમને એનસીઈઆરટી આવડવી જોઈએ, દરેકે દરેક સૂત્રો આવડવા જોઈએ, દરેકે દરેક યુનિટ આવડવા જોઈએ, સ્ટેપ્સ મૂકતા આવડવા જોઈએ, કેલ્ક્યુલેટરનો યુઝ કરતા આવડવું જોઈએ અને 2020 થી લઈને 2025 ના દરેકે દરેક ગુજસેટ અને બોર્ડના પીવાયક્યુ સોલ્વ કરેલા હોવા જોઈએ. આટલું કરો એટલે તમારો બેડો પાર. હવે જો ગુજસેટની ફ્રી તૈયારી કરવી હોય તો કમેન્ટમાં લખજો ગુજસેટ, તમને લિંક ડીએમ કરી દેવામાં આવશે. આપણી યુટ્યુબ ચેનલ પ્રિયસર વિદ્યાપીઠમાં ફ્રી તૈયારી ચાલી રહી છે. હવે આ રીલ તમારા મિત્રોને શેર કરી દેજો.